આપણે ચેક કરી લેશું કે મગ બફાણા છે કે નહીં. તો આપણા મગ બફીને થઈ ગયા છે તૈયાર. હવે આપણે તૈયારી કરશું મગ વઘારવાની. આપણે મૂકી દીધું છે માથે તપેલું. ગેસ ચાલુ કરી લેશું અને એમાં નાખી દેશું તેલ. તેલ નાખી દીધું, થોડુંક નીચે તરી ગયું, એને પણ સાફ કરતા રહેશું. હવે આપણે લઈ લઈશું લસણ. લસણની કરી લેશું ઝીણી ઝીણી કટકી. ત્યાં સુધી આપણું તેલ તપી જાય. પછી આપણે નાખી દઈશું મીઠો લીમડો અને લસણ, એનો કરશું વઘાર. અને પછી નાખી દઈશું ડુંગળી. ડુંગળી મસ્ત શેકાય. પછી આપણે નાખશું ટમેટાની. ત્યાં સુધી આપણે ડુંગળી મસ્ત શેકાઈ જાય. પછી નાખી દઈશું થોડુંક મીઠું. હલાવી લેશું, બધું મિક્સ કરી લેશું. પછી આપણે એડ કરવાના છે મસાલા, મેંગી મસાલો ને ગરમ મસાલો. તમે નાખો કે નહીં કોમેન્ટ કરજો. અને એડ કરી દીધા આપણે ટમેટા. હવે નાખી દેશું હળદર. એટલે આપણે લઈ લીધો છે હળદરનો ડબ્બો. તમે નાખી દીધી છે થોડીક હળદર. એને મિક્સ કરી લેવું. થોડોક નાખશું ગરમ મસાલો. તમે નાખો કે નહીં કોમેન્ટ કરજો. અને થોડોક એડ કરી દેશું મેંગી મસાલો. હળદરનો ડબ્બો મૂકી દઈ ઉપર ને હવે લઈ લીધો છે આપણે ચટણીનો ડબ્બો. હવે એડ કરી દઈશું ચટણી નાખી દઈશું 2 ચમચી. અને થોડુંક નાખશું પાણી, કેમ કે આપણી ચટણી દાજી ન જાય કે બધું શાક આપણું બગડી જશે. હવે એડ કરી દઈશું લીલા ધાણા અને એને પણ મિક્સ કરી લેશું. હવે ડબ્બા પણ લઈ હરખા મૂકતા રહેશું કે આપણે કામ બધું ઘણું ભેગું થઈ જાય. એટલે શાક પણ વઘારતું જવાનું અને કામ પણ સાથે સાથે કરતું રહેવાનું. એટલું કામ આપણે વસ્તુ. હવે વારો છે મગ એડ કરવાનો. મેં નાખી દીધા છે મગ. આજે તો મગ બનાવ્યા છે અને ભાત પણ બનાવ્યા છે. અને પછી રોટલી પણ કરવાની છે બાકી. આપણું મગનું શાક બનીને થઈ ગયું છે કમ્પ્લીટ. તમને મગનું શાક ભાવે છે કે નહીં કોમેન્ટ કરજો. અમને તો બહુ ભાવે છે એટલે આજે બનાવ્યું છે મગનું શાક અને ભાત. આપણે લોટ બાંધીને જ મેં મૂકી દીધો તો હવે બનાવી લેશું રોટલી. ગેસને કરી દીધો ધીમો, કેમ કે આપણી તો હવે બહુ તપી જાય છે. પછી રોટલી બળી જાય. આપણે તેલ ચોપડતા રહેશું ને રોટલી કરી લેશું. એમ કે ભૂમિના પપ્પાને તેલવાળી રોટલી ભાવે છે. મને તો કોરી જ ભાવે છે, પણ એમને તેલવાળી રોટલી બહુ ભાવે છે. એટલે આપણે તેલવાળી રોટલી બનાવી લીધી. મગનું શાક, રોટલી અને ભાત.